આજે શું બનવા જઈ રહ્યું છે ચેક કરી લઈએ। આજે મમ્મીના ઘરેથી કાચું દૂધ આવ્યું છે, તો કાચા દૂધની બળી બનાવવાની છે આજે આપણે। તો ચલો બનાવવાનું શરૂ કરી દઈએ। તો કાચું દૂધ લીધું છે, તેમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખી લઈશું અને ખાંડને ઓગાળી લઈશું। તો ખાંડને આપણે ઓગાળીને લઈશું તો ટેસ્ટમાં સારી લાગશે। તો ફ્રેન્ડ્સ, દૂધ ભેંસનું છે અને કાચું દૂધ છે એટલે એકદમ જાડું લાગે છે। તો ભેંસનું કાચું દૂધ છે તો તમે ગાયનું અને ભેંસનું કાચું દૂધ એમ પીવો તો પણ એના સારા ફાયદા છે। આંખોની રોશની માટે સારું છે। એના માટે આપણે એક બાજુ પાણી મૂકી દીધું છે, તો પાણી ગરમ પણ થઈ ગયું છે। તો બસ ખાંડ ઓગળી જાય એટલે આપણે તરત જ અંદર બળી નાખી લઈશું। ફ્રેન્ડ્સ, ખાંડ એકદમ ઓગળી ગઈ છે, તો હવે તેમાં ટેસ્ટ માટે આપણે ઇલાયચીનો પાવડર એડ કરી લઈશું। તો ઇલાયચી નાખવાથી તેમાં ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તો બળીને આજે આપણે 2 પેટર્નમાં બનાવવાની છે। બળીને બીજી બાજુ આપણે આ રીતે પણ ઇડલી સ્ટાઇલમાં પણ બનાવવાની છે। મારી ધ્રુવીને આ રીતે ઇડલી વધારે ભાવે છે, તો હું ઇડલી રીતે જ બનાવું છું આજે। તો દેખવામાં પણ સારી લાગે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે। બળીને આપણે સરસ રીતે બફાવા મૂકી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે બળી ઇડલી ટાઈપ બનાવી છે, એ પણ સરસ રીતે એકદમ તૈયાર છે। બંને બળી અને બની અને એકદમ સરસ રીતે તૈયાર છે। તો મારી ધ્રુવીને બળી બહુ પસંદ છે, તો તેને અલગ રીતે ડિઝાઇનમાં બનાવી હોય તો એને બહુ મજા આવે છે ખાવામાં। તો મેં આજે ઇડલી ટાઈપ બનાવી છે, તો તમે પણ બાળકો માટે આવી રીતે અલગ અલગ ડિઝાઇનમાં પણ બનાવી શકો છો। મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।